વાટતા હોય ને, જો આ ઝાડ વાટતા હોય ને પાવર ખાઈ જાય, પાવર નીચે ઉતરી જાય. તુવેર દાળની અંદર પાણી પણ ચાલુ કરી દીધું. હીરું એ છે ને એમાં કૃપાબેનને રાખી અને મમ્મીએ બધું સાફ સફાઈ કરી. અને ગઈ રાતે 2 વાગે એક ઝટકી મારી દીધી હતી. પછી જય મુરલીધર ખેડૂત મિત્રો, કેમ છો બધા? મજામાં છો? એવી આશાથી ફરી શરૂ કરશે નવો વ્લોગ. તમારું બધાનું સ્વાગત છે. આપણે સહી ખેતર બપોરના વાગી ગયા છે 3:30. તુવેર દાળની અંદર પાણી પણ ચાલુ કરી દીધું. આમાં બધા અમુક હાફથી હાકે ને ઉરિયા નાખીને પછી પાણી પાઈ છે. પણ આપણે પહેલાં છે ને પાણી પાઈ દઈએ અને પહેલાં પાણી પાઈને પછી છે ને ટૂંકમાં રા પાકવાની મજા આવે. પોચું પડી જાય ને, ઓલું ઊંચામાં ટોરું હોય, માણા હાયલું હોય, મગફળી ઉપાડી હતી ને ટ્રેક્ટરને હાલ્યા હોય એનો ટોર હોય. શું રાપ માકી પછી રોકેટ મારી દેવું, રોકેટ મારીને 2-3 દી ખેંચાવા દેવું, તળિયા પડી જાય ને પછી ઉરિયા નાખીને પછી ફરી પાછું પાણી ચાલુ કરી દેવાનું છે. મગફળી નીહળી ગઈ છે, ધાર પણ દેવાઈ ગઈ છે, ભૂકો એટલો રહ્યો, ભૂકો હરાઈ ગયો છે અને ઘર આવી ગયા છે. ધૂળિયાટું ને એવું બધું વીણે છે, કાંધું પીસું છે ને એવું બધું સાફ કરે છે. આ ઢેગલા 3 કરી લીધા છે. ધીરે ધીરે હું વાવલતો જાઉં. જે આ રીતે વાવલાઈ ગયો, વાવલીને પછી આમાંથી મગફળી વીણે છે. અને આપણે મગફળીનો ઢેગલો છે, આ ઢેગલા ઉપર મારા કૃપાબેન છે ને ઉપર ચડે છે, પછી વળી લહર પટ્ટી લહરતા નીચે આવે. એને અહીંયા મજા આવે. કૃપા મજા આવે? મજા આવે કૃપા? હે હમણાં મારે બેન કામ છે, મને એમ કે બેહી જા. કૃપાબેન મને એમ કે આ બેહી જા, એમ કે બેહી જા મારે. હે હાલો મિત્રો, આપણે તુવેરમાંથી મગફળી પણ વીણાઈ ગઈ છે. મગફળી વીણાઈ ગઈ છે અને આમાં પિયત પણ પાણી પણ આપી દીધું છે અને રાપ પણ મારી દીધી છે. આ રીતની રાપ ઉહળા ઢેડા જેવું થયું, કાયદેસર નથી આવેલી કારણ કે પાંદડો મગફળીનો ડૂસો બધો ખરી ગયો હતો ને, એટલે ઉહળા ઢેડા. જોકે પેલું હાથી આવું જ હોય પણ હાલી ગયું છે. હવે આપણે મારી દઈશું રોકેટ. આપણી ઘરવાળી મગફળી પણ આજે રાતના લગભગ નીકળી જશે. બાકા ઝીકી બોલે હો મગફળીની ટોકરી હાલે. આખો દિવસ કામ કરી, માંડવી ચોખ્ખી કરી, હાથી હાકી, પાણી વાળી, એવા બધા કામ કરી અને રાતના પણ ખેડૂતને હક નથી. રાતે આપણી ઘરવાળી મગફળી છે, આ મગફળી કાઢવાનું કામ ચાલુ છે રાતના. અને કરોડ ઉપર વરસાદમાં પણ એવા ઈંધાણ દેખાય છે કે 27-28 તારીખે વરસાદ આવવાની શક્યતા છે. ખેડૂત અત્યારે દિન રાત લડવા માંડ્યો છે. જોઈ લો બધા પાથરા પડ્યા છે કારણ કે આ 4 મહિનાની મહેનત ભાઈ માથે જાય, પાણીમાં પડે, ખેપટ ઉડે એટલે બધું પહેરી લીધું છે. 4 મહિનાની મહેનત માથે ન જાય એના માટે રાતે પણ ખેંચી લઈ થઈ. રાતે આપણે મગફળી કાઢવાનું કામ ચાલુ છે. અત્યારે રાતના વાગ્યો છે 1 વાગ્યો છે રાતનો. 11 વાગ્યાના રાહ જોતો હતો તો 1 વાગે આવ્યું અને માનું ને ચાલુ થયું છે. હજી ઓછામાં ઓછી 3 કલાક થાય. સવારના 5 ગણી લેવાના. પછી સવારે ઉઠીને પાછું મગફળી ચોખ્ખી કરવા અને હાથી આંકવા વર્ગી જવાનું, આ મગફળી ચોખ્ખી કરવાનું. અને અત્યારે વરસાદ સાંજના 10 વાગે હતો, છાંટા હતા. હવે આમાં તો ભાઈ ખેડૂત બીજું શું કરવું? તો પોરી રહ્યા અમારો ભાઈ બાકા ઝીકી ભૂલ બોલાવે છે. મામડા હાટી ભાઈ માંડવી નીકળે, મજૂરી બિચારા રાતના હેરાન થાય છે. મજબૂરી ભાઈ, મજબૂરી. વરસાદે ભારી કરી હો. મગફળી ખેડૂતોની માથથી દશા આવી ગયો. આમ તો જો બાપુ કરોડ ભરોડ થાય છે ને ગઈકાલે વરસાદ ઘણી જગ્યાએ પડ્યો અને બધાય પડાની અંદર જો ભૂકાના ઢીગલા પડ્યા, માંડવીના ઢીગલા પડ્યા. આમ તો સગવડ જો આવા સગવડ જ્યાં ખેડૂત હોય, ગોદાઉન હોય, એ માંડવી સીધી એમાં નાખી દે છે. એને તો કંઈ નુકસાની ન આવે જેને ખેડૂતને સગવડ છે એ. બાકી નાના ખેડૂતને જેને સગવડ નથી ને એની 4 મહિનાની મહેનત ઉપર પાણી ફરી વળે ભાઈ. હવે આપણે અત્યારે આવી ગયા છે આપણે ઘરની વાડીએ. આમાં મગફળી ઉપડી ગઈ હતી અને ડાયરખા છે ને ભૂલી ગયા હતા કારણ કે મગફળી આપણે કાઢી હતી રાતે ટોકરીમાં. મજૂર હતા ને, રાતે અંધારું હોય ને એટલે એવું બધું કામ ચોખ્ખું ન થાય. ડાયરખા અંદર રહી ગયા હતા એટલા ડાયરખા નીકળ્યા. જો 2 ભાર્યું 2 કોથળિયું. અને આ વીણું કોની
ડાયકા બધા વીણા કોની અમારા ધાર્મીબેન ને ધ્રુવીબેન ને વીણા કા ધાર્મી આ તમે આ બે બેનું એ વીણી દીધા મને. હું ઓલે ખેતરે તુવેર દાળમાં નીક્યું મારું સૌ અને એની મમ્મી છે એ અહીંયા બધું હવાનામું ચોખ્ખું કર્યું બધું. આપણો માઇન્ડ ઢેગલું અહીંયા હે ઢાંકી દીધો હે ઉચ્ચાણની અંદર. એટલે વરસાદનું જો અત્યારે કોક છાંટા આવે છે. વરસાદની થોડીક રામાયણ છે. બપોરા થઈ ગયા છે. ખાવાનું બાયણે કાઢી દીધું છે. કૃપાને કંઈક તકલીફ છે. અને કામની વાત કરી તો ધાર્મી અને ધ્રુવી આ બે આ ડાયકા વીણા. હીરુએ છે ને એમાં કૃપાબેનને રાખી અને એની મમ્મીએ બધું અહીં સાફ સફાઈ કરી અને વીણાઈ ગયા ડાયકા. 3-4 ક્યારા છે તો પછી વીણી લે. હવે પછી મારે જવાનું છે, પેલા જમી લઉં, જમીન આપણે રોકેટ મારવા જવાનું છે. હાલો મિત્રો, આપણે રાપ મારી દીધી હતી અને પારા બાંધવાનું ચાલુ છે કામ. તુવેર દાળની અંદર આ બાજુ નબળી છે થોડીક, જો 6-7 આવ્યું નબળી છે, બાકી તો મસ્ત મજાની છે. અને રોકેટ મારી છે એ જો એટલું રહ્યું છે. વાંથી મારતો 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 પૂગ્યો અહીંયા. આ 3 ગોથા છે. જો આપણું ડેમ ભરાઈ ગયું આખું. અને સાંજના 5:30 વાગ્યા છે. ચા પાણીની ચુસ્કી લઈ આવી. તુવેર દાળ રોકેટ જો કરી અડધી કલાક થાય ધોરિયાની દઈ નાખ્યો. ધોરિયો વિખાઈ ગયો, ફરી પાછો ધોરિયો કરવો જોઈએ. હવે આ તુવેર દાળની અંદર કયું ખાતર નખાય જે કોઈ અનુભવ હોય તો જરી કોમેન્ટ કરીને કહી દેજો ને, કારણ કે મેં તુવેર દાળ પહેલી વખત વાવેલી છે અને હજી સુધીમાં તુવેર દાળને ક્યાંય ખાતર મળ્યું નથી એ કંઈ. હવે આજે વખતે જો આમાં છે ને પાણી પાયું હતું, પાણી પાઈને રાપ મારીને હવે રોકેટ માર્યું છે અને હવે ખાતર નાખીને પાછું પાણી આપવાનું છે. તો કયું ખાતર નાખવું જરી કોમેન્ટ કરીને બતાવી દેજો ને. આપણે આનો કોઈ અનુભવ નથી. મેં કીધું મને મારી ઈચ્છા છે કે 17 વીઘા પડું છે, આમાં 4 થેલી ઉરિયાની નાખવી છે અને 4 થેલી એસપીની નાખવી છે, અથવા તો 5 થેલી ઉરિયાની નાખું અને 3 થેલી એસપીની નાખું. આવું કંઈક છે, કોઈને અનુભવ હોય તો કહેજો. કર્યો વરસાદે કોઈ ન કરે એવી. અમારે કાલ રાતે ગઈ રાતે ટૂંકમાં અત્યારે જોકે સવારના 9:30 વાગ્યા છે અને ગઈ રાતે 2 વાગે એક ઝટકી મારી દીધી હતી. પછી સવારે 5:30 વાગ્યાનો તહ ચાલુ છે. અત્યારે થોડોક બંધ છે. તમે જોઈ શકો છો રેનકોટ પહેરીને ખેતર વાડીએ કામ કરું છું. આપણી તુર દાળ છે જ્યાં નીચે ગારો થઈ ગયો છે ફૂલ, અને જોઈ લ્યો વાદરા. હજી એકાદો આ વરસાદ છે ને ખેડૂતની પથારી ફેરવી નાખી છે અને અત્યારે મારે કામ હાલે છે. જો આપણે ઝટકા મૂકેલી આ દોરી છે અને જે ઝાડવા અટતા હોય ને, જો આ ઝાડવા અટતા હોય ને પાવર ખાઈ જાય, પાવર નીચે ઉતરી જાય, એટલે આગળ છે ને પાવર ઓછો પૂગે. એના માટે આપણે ઝાડવા વાઢું સૌ અને આવું કામકાજ હાલે છે રેનકોટ પહેરીને.